બોટાદમાં વેપારી સાથે છેતરપિંડીનો મામલો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી આરોપીને દબોચ્યો છે। બોટાદના ઓઇલના હોલસેલ વેપારી સાથે મોરબીના શખ્સે ₹31.73 લાખની છેતરપિંડી આચરી હતી, જેની ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી છે। બોટાદ પોલીસે છેતરપિંડી કરનાર મોરબીના ભાવેશકુમાર ચંદુલાલ રૂપાલાની ધરપકડ કરી છે। બોટાદના મુબારક માકડ નામના ઓઇલના હોલસેલ વેપારી સાથે મોરબીના ભાવેશકુમાર ચંદુલાલ રૂપાલાએ છેતરપિંડી કરી હતી। મોરબીના ભાવેશ રૂપાલાએ 2 મહિના પહેલા બોટાદના વેપારી મુબારક માકડ પાસેથી 42,330 લીટર ઓઇલ લીધું હતું, સાથે ₹31.73 લાખનો ખરીદાયેલો મિનરલ હાઇડ્રોકાર્બન ઓઇલના જથ્થાની રકમ બાકી રાખી હતી। બોટાદના વેપારી દ્વારા વારંવાર ઓઇલના બાકી નાણાંની ઉઘરાણી કરાતા મોરબીના શખ્સ ગલ્લા તલ્લા કરતો હતો, ત્યારે કંટાળીને બોટાદના વેપારીએ છેતરપિંડી આચરનાર મોરબીના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી શખ્સની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ફરિયાદી મુબારકભાઈ અયુબભાઈ માકડ છે, તેમના દ્વારા જે કંપની ચલાવવામાં આવે છે તેમના દ્વારા જે ભાવેશકુમાર ચંદુલાલ રૂપાલા તેઓ મોરબીના છે તેમના સાથે વાત કરી અને ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ છે તેની ખરીદી કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ ભાઈએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી કુલ 31,73,000ની આસપાસનો માલ છે તે મંગાવેલો હતો અને જેના રૂપિયા છે તે ચૂકવેલ ન હતા। તે અન્વયે આઈપીસીની કલમ 406, 420 મુજબનો જે ગુનો છે તે દાખલ થયો છે અને આ જે આધારે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ છે તે પોલીસ ચલાવી રહેલ છે।